આપી દીધું અને શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રેમ આવું જ રીતે શ્રી સુદામાજી સાથે થઈને ચરિત્રના અંદર એવું કહેવામાં આવે કે મિત્રતાના અંદર ગરીબ અને પૈસાવાળા એ લોકોના અંદરનો ભેદ અને ભાવ ભગવાને દૂર કરી નાખ્યો હતો અને ભગવાને રાજા રહીને મિત્ર રંગ હતો એમનો દરિદ્ર બ્રાહ્મણ હતા તો બી એમને મહલમાં રહી ગયા અને એમના સાથે દોસ્તી અને મૈત્રી રાખી હતી અને એના જ પછી આજની કથામાં ભગવાનનો ઉપરનો પ્રેમ જેવું મીરાબાઈનો ભગવાનના ઉપર પ્રેમ હતું શ્રી કૃષ્ણના ઉપર કબીરજીનો અને શિવ પાર્વતીનો એકબીજા પર હતો ને અહીંયા રાધા અને કૃષ્ણનો જેવી રીતે નિસ્વાર્થ તન મન ધનથી નિસ્વાર્થ થઈને એ લોકોએ ભગવાનના ઉપર પ્રેમ કરેલા છે અને ભગવાન પ્રેમના ભૂખ્યા છે એટલે આ આપણે ચાર જ લોકોના પણ જ્ઞાન લીધેલું છે કે આ રાધા કૃષ્ણ શિવ પાર્વતી અને મીરાબાઈ અને કબીરજી પણ અને સબરી માતા પણ જેવી રીતે નિસ્વાર્થ ભગવાનની સેવા કરી હતી પ્રેમ કર્યો તેવી રીતે આપણને કરવાનું છે અને આપણા કલિયુગના અંદર એવું કહેવામાં આવે કે ગ્રહણકાળના સમયે જે સમયે ગ્રહકાળ લાગે છે ગ્રહણકાળના સમયે તમને સૂવું નહીં જોઈએ ભગવાનના જપ દાન તપ એવું કરવાનું કીધેલું છે કોઈ વસ્તુ કાપવી નહીં કોઈ વસ્તુ ખાવું નહીં મલમૂત્ર કરવા જવું નહીં પણ આ કલિયુગના અંદર મનુષ્યથી કાંઈ થાય નહીં એટલે જ્યારે ગ્રહણ પતે છે એની ગ્રહણ પત્યા પછી સમુદ્રના તીરે યા કોઈ પવિત્ર નદીએ જે સ્નાન કરવાનું કીધેલું છે ગ્રહણકાળમાં જે વ્યક્તિ ગ્રહણકાળમાં નદી અને સમુદ્ર જઈને સ્નાન કરે એના ગ્રહણકાળના અને ત્યાર સુધીના બધા પાપોમાંથી એને મુક્તિ પ્રાપ્ત થાય છે અને ગ્રહણકાળ પતી ગયા પછી આપના ઘરે ન હોય તો ગંગાજળની શીશી હોય બાકી એનામાંથી ગંગાજળને કાઢીને ઘરના અંદર બધા સામગ્રી ઉપર ગંગાજળના છાંટા નાખો અને છાંટા નાખ્યા પછી ગંગાજીનો પવિત્ર મંત્રથી હર ગંગે તમે બોલો તો તમારા સાવરના અંદર ગંગાજીનું પાણી આવી જાય એટલું આપણા સનાતન સંસ્કૃતિમાં મંત્રના અંદર પાવર છે એટલે તમે ગંગાજીનું સ્મરણ કરીને તમે ઘરમાં પાણી નાખો ને તમારા મસ્તકના ઉપર પાણી નાખો છાંટા નાખો તો તમારું ઘરના અંદર બધું ગ્રહણકાળમાં જે દોષ મનુષ્યને લાગે છે તે બધા દૂર થાય છે અને ગ્રહણકાળ પતી જાય એટલે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાના મંદિરના અંદર દાન જપ તમારાથી જે થાય તે ભગવાનના જે બ્રાહ્મણના આશીર્વાદ લેવાના એવું કીધેલા છે એના જ પછી દેવકી માતા કૃષ્ણ ભગવાન પાસે આવે છે અને બલરામજી પાસે આવે છે અને વસુદેવ આવે છે એ કંસે મારા જે 6 પુત્રના વધ કર્યા હતા નાશ કર્યો તે મને 6 પુત્ર મને પાછા જોઈએ છે એના માતાજી કૃષ્ણ ભગવાન અને બલરામજી પાસે હટ કરીને બેસી ગયેલા છે કે આ પૃથ્વી છોડવા પહેલાં મારા જે 6 પુત્ર કંસે માર્યા છે એને હું એકવાર જોવા મનમાં ઈચ્છા છે તું એવી કરે 6 પુત્રને મને પાછા લઈ આવો એટલે કૃષ્ણ ભગવાન કહે છે ઠીક છે માતાજી તમે જેવું કીધું એવી રીતે થશે એટલે અહીંયા બલરામજી અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન રથના અંદર બેસી જાય છે અને પાતાળમાં જાય છે અને પાતાળના અંદર જે હતું રસાતલ નામનું તલ હતું એ તલના અંદર જઈને જાય છે અને ત્યાં રાજા કોણ હતા બલિરાજાને પાતાળનો કાપેલો બલિરાજાના હતા એમના 6 પુત્ર બલિરાજાના હતા સુગ્રુપ હતા માયાદેવીને પૂછીએ છીએ અને માયાદેવીનો આશીર્વાદ લઈને એ 6 પુત્રને લઈને ભગવાન પાતાળ રસાતલમાંથી બહાર આવે છે અર્જુનના સાથે અને ભગવાનના સાથે રથમાં ભગવાનને 6 પુત્ર લઈને દ્વારકા નગરીમાં આવે છે એ દ્વારકા નગરીના અંદર આવ્યા પછી એમના માતાશ્રીને કહે છે જો માતાજી તમે કીધા તમારા 6 પુત્ર જે કંસ મામાએ માર્યા તે તમને મેં પાછું લઈ આવ્યો છું ત્યારે માતાજી ખુશ થાય છે પ્રસન્ન થાય છે ભગવાનના આશીર્વાદ આપે છે અને 6 પુત્રને માતાશ્રી આવે છે એમને જોઈને રડીએ છીએ ત્યારે પછી ભગવાન કહે છે કે માતાશ્રી તારે મને જ્યારે ભરાઈ જાય તો મને કહેજે એટલે આ લોકોને મોક્ષ આપી દેવા માતાશ્રી એમને નવડાવે છે ખવડાવે છે પ્રેમ કરે છે 7, 8, 10 દિવસ એવી જ રીતે થઈ જાય છે પછી બલરામજી કહે છે આ તો પૃથ્વીનો જે આપણો નિયમ છે કાલચક્ર છે એને આપણને રોકી દીધેલો છે માતાશ્રીના વચનના ખાतिर એ વચનના અંદર આપને એમના માતાજીને એ લોકોને કે કહેવાનું છે કે આને 7 દિવસ થઈ ગયેલા છે આ પુત્રોને પાછા મને વૈકુંઠમાં મોકલવાના છે એમને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એવું કીધેલું છે એટલે ભગવાન માતાશ્રી પાસે જાય છે અને વસુદેવ પાસે જાય છે અને વસુદેવને કહેવામાં આવે છે કે પિતાશ્રી નાથશ્રી હવે જો માતાશ્રીની ઈચ્છાથી મેં પરિપૂર્ણ કરી આ 6 પુત્ર પાછા મેં લઈને આવ્યો છું
એમની મનની ઈચ્છા મેં પરિપૂર્ણ કરી. 7 દિવસ એ લોકો રહ્યા, એમને ખવડાવ્યું નવડાવ્યું બધું કર્યું, પણ આ કાળચક્રને મેં રોકેલા છે અને એ કાળચક્ર કોઈ રોકી શકતું નથી. પણ માતા અને પિતાજીના તમારા વચનના ખાतिर મેં આ રોકેલું છે. કેમ કે તમે જીવનમાં પહેલી વાર મારા પાસે કશું માંગેલું છે. હવે પુત્રને મોક્ષ આપવાનો સમય આવી ગયેલો છે. માતાજીને કહો તમે છેલ્લી વિદાય એને કરો. અને માતાજીને બધા 6 પુત્ર પગે લાગે છે અને 6 પુત્ર ભગવાનના પગે લાગે છે. અને પછી ભગવાન વિષ્ણુ નારાયણને મોક્ષ આપીને વૈકુંઠમાં મોકલાઈ આપે છે. એના જ પછી 10મા સ્કંદમાં એવું કહેવામાં આવેલું છે કે નિરોધ લીલા અને આનંદ પ્રાપ્તિ, સાચો આનંદ પ્રવાહ પાઈમાં ઘરમાં લોકો ભૂલી જાય છે. સાચો આનંદ સાનામાં છે. સાચા આનંદ આપણે સાનામાં માંગીએ છીએ, રોજ સારું ખાવામાં, સારા કપડાં પહેરવામાં, રોજ ગાડીમાં 4 વ્હીલરમાં એસી ચાલુ કરીને ફરવામાં જવાનું, એનામાં આપણને આનંદ માંગે છે. ને ઘરમાં રહીને ખાવાનું પીવાનું ને જલસા કરવાનું એનામાં આનંદ છે. પણ ભગવાન એવું કહે છે તમે આ બધું કરતી સાથે ભગવાનને ભૂલવું નહીં. ભગવાનના પ્રેમમાં સાચો આનંદ તમે રાખવો એવું કહેવામાં આવેલું છે. આને શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના પ્રભુના હૃદયમાં કહેવામાં આવે છે કે એ નિરોધ લીલા મુખ્ય વર્ણન છે. અને ભાગવતજીને એકાદશ સ્કંદમાં એવું કીધું છે કે મુક્તિ લીલા પણ કહેવામાં આવે છે. કથાનું મુખ્ય એવું છે કે પ્રારંભમાં રાજા પરીક્ષિતે શ્રાપના કારણે સુખદેવજીના શ્રીમદ ભાગવત કથાના 7 દિવસ સુધી મોક્ષની કથા સાંભળવાની કીધી હતી. અને સુખદેવજીએ આપણને આરંભથી શ્રીમદ ભાગવત કથામાં સાંભળે છે કે સુખદેવજી છે એ એમના કુટુંબના જે લોકો હતા એ લોકોને પ્રેત યોનિમાંથી મુક્ત કરીએ છે. એને પ્રેત યોનિમાંથી મુક્ત કરીને એને કહે છે કે કોને ભાગવત સાંભળવી છે, કોને ભાગવત સાંભળવી છે. પૃથ્વી પર ગાંડા જેવા ભ્રમણ કરે છે, દોડે છે, પણ કોઈ ભાગવત સાંભળવા તૈયાર થતા નથી. અને એના જ પછી એક દિવસે નિરાશ થઈ વડના ઝાડના નીચે આવીને બેસેલા છે. અને ત્યાં પરીક્ષિત રાજાને શ્રાપ મળેલો હોય છે. અને પરીક્ષિત રાજા તે આવે છે અને સુખદેવજીને કહેવામાં આવે કે મારા જીવનમાં 7 દિવસ બાકી છે, મને કઈ રીતે મોક્ષ પ્રાપ્ત થશે એના માટે મને કઈ જપ તપ યજ્ઞને કંઈ ઉઠ્યો હોય તો મને કહેજો, મેં કરવાના ઈચ્છુક છે. ત્યારે સુખદેવજી કહે છે કે મનુષ્યને પ્રેત યોનિમાંથી કોઈ પણ પિતૃ યોનિમાંથી મુક્ત કરવાનું કારણ છે એટલે શ્રીમદ ભાગવત કથા. અને શ્રીમદ ભાગવત કથા બ્રાહ્મણ ભૂતકે જે વ્યક્તિ સામે છે એમના ઘરના જે પિતૃ છે તે મોક્ષ પ્રાપ્ત થાય છે એવું સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. અને પરીક્ષિત રાજા શ્રીમદ ભાગવત કથાને સાંભળે છે અને 7 દિવસ પરિપૂર્ણ થાય છે. અને પરીક્ષિત રાજા કથાના અંદર મગ્ન થઈ જાય છે. અને કથાના અંદર મગ્ન થવાના કારણે ભગવાનના જપ તપ કરવાના કારણે એમના અંદર 7 દિવસમાં એટલું તેજ આવી જાય કે તક્ષક નાગ એમના પાસે દંશ કરવા આવતો નથી. અને કેમ નથી આવતો કે અહીંયા સુખદેવજી મહારાજે એમને એવું કીધું હતું કે તમે તણ મણ અને ધરતી તમે ભગવાનની કથા શ્રવણ તો પરીક્ષિત રાજા તમને મોક્ષ પ્રાપ્ત થશે એવું કીધું હતું. અને અહીંયા પરીક્ષિત રાજાએ 7 દિવસના અંદર બધું પૃથ્વી પરના જેટલી બી મોહ માયા છે એ બધું ત્યાગી દે છે. અને શ્રી પ્રભુ વિષ્ણુ નારાયણ શ્રી દ્વારકાધીશ ભગવાન રણછોડરાયના ચરણોમાં જતા રહે છે અને લીન થઈ જાય છે. અને અહીંયા 7 દિવસ ખાલી સુખદેવજી મહારાજ અને રાજા એ બંને જણ કથા સામે છે. અને 30ના વર્ષમાં છે તે શ્રી કૃષ્ણ ભગવાન છે, લાલા છે, ઠાકોરજીની કથા સામે છે. અને 7 દિવસ થવાનો અને તક્ષક નાગ એમને દંશ કરવાને આવવાનો પરીક્ષિત રાજાએ એમને શ્રાપ હતું. એમને તક્ષક નાગ દંશ કરવા આવતા પહેલા જ ભગવાન એમને વૈકુંઠમાં લઈ જાય છે. અને વૈકુંઠમાં ભગવાનના 2 દૂત આવે છે. અને પરીક્ષિત રાજાને એમને વૈકુંઠમાં લઈ જવા માટે લઈને આવે છે. અને વૈકુંઠમાં એમના 2 દૂત લઈ જાય છે. અને વૈકુંઠમાં ગયા પછી પરીક્ષિત રાજા જે નાગ દંશ કરનારો તે નાગે દંશ કરી દે છે. અને પરીક્ષિત રાજાની કથા પણ અહીંયા સામેલ હતી. અને શ્રીમદ ભાગવત કથા કરવાથી, શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી, શ્રીમદ ભાગવત કથા વાંચવાથી મનુષ્ય યોનિના જેટલા બી પાપો છે એ દૂર થાય છે. અને એના અંદર
એમના આગળના અંદર જેટલા બી પિતૃ છે કયા બી યોનિમાં એમનો જન્મ થયો છે એની અંદર એમનો ભગવાન મુક્તિ આપે છે. એટલે શ્રીમદ ભાગવત કથા પણ સાંભળવી જોઈએ. મુક્તિના કારક છે. અને હિન્દુ વંશનો નષ્ટ થવાનો શ્રાપ મહાભારત યુદ્ધના અંતે કૌરવ જે છે એમનું પાંડવે નાશ કરી નાખ્યું હતું અને આ બધું દોષ જે છે કોને આપવામાં આવેલું? શ્રીમાં ભગવાન શ્રી કૃષ્ણને દોષ આપવામાં આવ્યો હતો. ગાંધારી એ કહે છે કે તું ચાહતે તો મહાભારત થવા નહીં દેતે. ત્યારે તે કહે છે કે મેં મહાભારત થવા દેવાની મારી ઈચ્છા ન હતી, પણ તમારા પુત્ર જે છે તે પાપ કર્યું અને એ સત્યના પક્ષમાં ન હતા એટલે મેં તમારા સાથે આ પાંડવો જે છે, અર્જુન છે, ભીમ છે, યુધિષ્ઠિર છે, એ સત્યના પક્ષના હતા અને હું સત્યના પક્ષમાં જઉં છું. અને જે મારા પાસે પહેલા આવ્યા એના માટે મેં જે કીધું એ મેં કહ્યું. યુધિષ્ઠિર આવ્યો અને યુધિષ્ઠિર અને અર્જુન મારા પગ પાસે બેસેલા અને